એન્ડોમેટ્રિયોસિસ જે રોગ છે એને અમારી ભાષામાં એનિગ્મેટિક ડિઝીઝ કહેવાય, એટલે એક રહસ્યમય પ્રકારની બીમારી, અથવા તો એને એવું કહેવાય છે કે એનું સ્ટેજિંગ હંમેશા વધતું રહે. એટલે કે એન્ડોમેટ્રિયોસિસ ચોકલેટ સિસ્ટની જો તમારે સારવાર કરવી હોય તો સૌથી પહેલાં તો આપણે ડાયગ્નોસિસ કરવું પડે કે આ ચોકલેટ સિસ્ટ છે કેમ. કારણ કે ઘણી વખતે એવું બનતું હોય છે કે પેશન્ટને પહેલાં સર્જરી કરાવી હોય અને પછી અંડાશય ચોંટી ગયેલું હોય, તો એવા કેસમાં ચોકલેટ સિસ્ટ સામાન્ય રીતે બનતી હોય છે, જે એન્ડોસ્કોપીની મદદથી આપણે રિમૂવ કરી શકીએ છીએ એમ. પણ જો એન્ડોમેટ્રિયોસિસ એટલે કે માસિકનો બગાડ, પેટમાં ચોંટવાનો અને સ્ત્રાવ થવાનો જો રોગ હોય તો એવા કેસની અંદર એની દૂરબીનથી તપાસ કરી અને સ્ટેજિંગ કરવું જોઈએ અને એ સ્ટેજિંગ પ્રમાણે એની સારવાર નક્કી કરવી જોઈએ. જેમ કે એન્ડોમેટ્રિયોસિસ એટલે માસિકના થોડા કટકા ફક્ત ગર્ભાશયના પાછળ એટલે પેઢુમાં અને અંડાશય પર ચોંટેલા હોય તો એને દૂરબીનની તપાસ કરતી વખતે એને બાયપોલરથી એને બાળી અને પછીથી એની સારવાર કરવાથી ઝડપથી પરિણામ મળી શકે છે એમ. પણ જો એ ગર્ભાશયની પાછળ વધારે પ્રમાણમાં આ માસિકનો ભાગ જમા થયેલો હોય, જેમાં બે અંડાશય એકબીજા સાથે ચોંટી ગયા હોય, ફેલોપિયન નળી ચોંટી ગયેલું હોય, એની સાથે આંતરડા પણ ચોંટી ગયેલા હોય, જેને અમારી ભાષામાં ફ્રોઝન પેલ્વિસ કહી શકાય. તો જ્યારે એન્ડોમેટ્રિયોસિસ નામનો રોગ સ્ટેજ 1 અથવા તો સ્ટેજ 2માં હોય ત્યારે એવા કેસમાં કુદરતી રીતે અથવા આઈયુઆઈથી સંતાન પ્રાપ્તિનું પરિણામ મળી શકે છે. પણ જો આ રોગ ત્રીજા અને ચોથા સ્ટેજમાં હોય તો એવા કેસની અંદર મોટાભાગના કેસમાં ટેસ્ટ ટ્યુબ બેબીથી પરિણામ મળવાની સંપૂર્ણ સંભાવના છે. એટલે આવા પ્રકારના દર્દીઓને સંતાન પ્રાપ્તિની કોઈ સમસ્યા નથી રહેતી. સંતાન પ્રાપ્તિ થઈ શકે છે, માત્ર એમને જરૂર હોય છે યોગ્ય માર્ગદર્શનની અને એવા દર્દીઓને યોગ્ય અને વૈકલ્પિક સારવારની.